નમસ્કાર. આજે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજીની હાજરીમાં ખીસ પહેરી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છે. કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. આરોગ્યની સમસ્યાઓ હોય, શિક્ષણ ખાડી ગયું છે, યુવાનોના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્ન છે, મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે, કાયદો વ્યવસ્થા કથળી રહી છે. આ તમામ સમસ્યાઓ છે. આમ આદમી પાર્ટીમાં રહીને પણ મજબૂતાઈથી આ સમસ્યાઓને લડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ અત્યારના શેષ નેતૃત્વ જે પ્રકારે કામ કરી રહ્યા હતા અને એમાં મને થોડોક ભરોસો ઓછો લાગ્યો. પરંતુ જે પ્રકારે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે રીતે દેશની અંદર એક નવો માહોલ બની રહ્યો છે અને ગુજરાતની અંદર શક્તિસિંહ સાથે વાતચીત કર્યા પછી પણ મને લાગે છે કે ગુજરાતમાં હવે કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાશે અને મજબૂતાઈથી લોકસભાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027માં શક્તિસિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો ઘમંડ 100% ઉતરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આજે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. ફરીથી તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.